हाय विद्यार्थी मित्रों, फरी एक वखत આપણે ધોરણ 12 નું એક કામ લઈને મળીએ, જેમાં આપણે ચેપ્ટર 2 ચાલે છે વાર્ષિક હિસાબો, જેનો દાખલો 17મો. સૌથી પહેલા આપણે જે ખાના પાડીએ છીએ તે કાચા સરવૈયામાં હવાલા ટીક કરવાની અને પછી દાખલો ગણવાની શરૂઆત કરવાની. બરાબર. પેજ નંબર 86 પર ટેક્સ્ટ બુકમાં 17મો દાખલો છે મરણ મોહનનો. બરાબર. હવે જોઈએ, શરૂઆત કરી છે મૂડી અને ઉપાડની. મૂડી આપી છે તો અહીંયા મૂડી સ્થિર છે એટલે ડાયરેક્ટ મૂડી ખાતે લખાશે મૂડી દેવા બાજુ. મન અને મોહન 2,80,000 અને 2,20,000 એટલે આવશે 5 લાખ. હવે ઉપાડ આપેલું છે કે ચાલુ ખાતામાં આવશે ઉધાર બાજુ. ઉપાડ ખાતે 3,045. એના પછી ખરીદી અને વેચાણ. બરાબર. ખરીદી આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ. ₹80,000 નીચે માઇનસ ખરીદવા જગ્યાએ છોડી દઈશું આપણે. એ જ પ્રમાણે વેપાર ખાતાની જમા બાજુ વેચાણ. વેચાણની અંદર આપણે 1,20,000 માઇનસ પરત હવે આપ્યું છે જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ આવશે નન્નું ખાતાની ઉધાર બાજુ. ₹7,000. પછી જવાબ પર ગાળાવાળું એ પણ નન્નું ખાતાના ઉધાર બાજુ હશે. હું અહીંયા શોર્ટમાં લખું છું, પણ તમારે કોઈ પણ એક્ઝામમાં શોર્ટમાં કોઈ શબ્દ લખવાનો નથી. 850. પછી યંત્રો ઓફિસના. બરાબર. તો આપણે મિલિટરી લખીશું ઓફિસ યંત્રો. રૂપિયા આપણે કેટલા આપે છે? 1,50,000. હવે ઓફિસ યંત્રોની ખરીદી જે છે એ યંત્રોમાં પ્લસ થશે. પ્લસ ખરીદી 40,000 એટલે આવશે 1,90,000. એના પછી મકાન. મકાન પણ મિલકતના પર લખાશે. અહીંયા પણ હવાલો છે 2,50,000. એના પછી ઓફિસ પગાર નન્નું ખાતાની ઉધાર બાજુ. ઓફિસ પગાર ₹1,50,000.
15,000. ગ્રાહકો અને વેપારીઓ ગ્રાહકો મિલકતના બાજુ જેને આપણે દેવાદાર પણ કહીએ છીએ કેટલા આપે છે 25,000. ત્રણ હવાલા છે અને વેપારીઓ મૂડી દેવા બાજુ જેને આપણે લેણદાર પણ કહીએ છીએ 35,000. માલ પરત પહેલું વેચાણ પરત 16,000 એટલે વધશે 1,04,000 અને ખરીદ પરત 14,000 એટલે આવશે 66,000. આગળ જોઈએ તોલાઈ વેપાર ખાતાની અંદર બાજુ 450. એના પછી મનની લોન મૂડી દેવા બાજુ રૂપિયા 10,000. પછી કસ્ટમ ડ્યુટી વેપાર ખાતાની અંદર બાજુ ₹1,300. પછી મહાસ્ટોક 1,416 એટલે કહેવાય શરૂઆતનો સ્ટોક રૂપિયા 42,000. એના પછી વેપાર ખર્ચ નનનું દર બાજુ 1,300 રૂપિયા. પછી ચૂકવવાની બાકી મજૂરી અને મજૂરી બરાબર. તો મજૂરી છે આપણી પાસે 750 જ્યારે ચૂકવવાની બાકી મજૂરી છે 2600 મૂડી દેવા બાજુ. એના પછી અગાઉથી ચૂકવેલ કમિશન 350 મિલકતના બાજુ અગાઉથી ચૂકવેલ કમિશન 350. બેંક ખાતું અને રોકડ ખાતું બે રકમ અલગ અલગ આપી છે. તો રોકડ જે છે એ ઉધાર રકમ લખાશે મિલકતના બાજુ 20,700 અને જમા રકમ આપણી પર બેંક છે એને ઓવરડ્રાફ્ટ પણ કહીશું આપણે. રૂપિયા 3,000. એના પછી લોન પર વ્યાજ નનનું ખાતા ના બાજુ લોન નું વ્યાજ રૂપિયા 400
ગુપ્ત વાળો છે નેકલાઈન ચૂસશે. પછી 8% સરકારી જામીનગીરીમાં રોકાણ મિલકત લેણા બાજુ 8% સરકારી જામીનગીરીમાં રોકાણ રૂપિયા 30,000. આ પણ ગુપ્ત વાળો છે. પછી ચાલુ ખાતા આપ્યા છે. પહેલા ઉધાર રકમ છે તો ઉધાર પર લખીશું બાકી આગળ લાવ્યા મનની અંદર છે 8,000 અને જમા રકમ છે બાકી આગળ લાવ્યા મોહનના ખાનામાં 12,000. બરાબર. આ થયું આપણી કાચા સરવૈયાની અસરો. હવે હવાલાની શરૂઆત કરીએ. લખ્યું છે આખર માલનો સ્ટોક ની કિંમત રૂપિયા 80,000 છે. જેની બજાર કિંમત 10% વધુ છે. તો પહેલા પણ કીધું ફરતી ગઈ છે. આખર સ્ટોકમાં સંભવિત નુકસાન ધ્યાનમાં લેવાય છે, સંભવિત લાભ ધ્યાનમાં લેવાતો નથી. તે વધારો થશે નહીં. એટલે આખા સ્ટોકની પહેલી એન્ટ્રી મિલકત લેણા બાજુ. બરાબર. બીજી એન્ટ્રી વેપાર ખાતાની જમા બાજુ. આખો સ્ટોક 80,000. ચલો યંત્રો પર અને મકાન પર 10% લેખે ઘસારો કરો. આ યંત્રો રહ્યા માઈનસ ઘસારો, આ મકાન રહ્યું માઈનસ ઘસારો. પહેલા આવીને એટલે 10% એટલે 25,000 ને 12 છે 2,25,000. હવે ધ્યાનથી જોવાનું છે કે ઓફિસ યંત્રો છે જૂના હતા વર્ષની શરૂઆતથી. બીજા ખરીદે છે. હવે ખરીદ તારીખ પણ કઈ છે 1/4. બરાબર. એટલે ચિંતા નથી. બરાબર. એટલે અહીંયા ઓફિસ યંત્રનો ઘસારો છે જે એ આપણે બંને વર્ષની શરૂઆતથી હોવાથી 10% બંને પૂરેપૂરા ગણાશે. સીધા કેટલા આવશે 19,000. એટલે 12 ના કોલમમાં આવશે 1,71,000. બરાબર. હવે આ બંને ઘસારા અહીં લખીશું. યંત્રોનો ઘસારો 19,000 અને મકાનનો ઘસારો 25,000. બરાબર. ઘસારાની બે એન્ટ્રી, એક જે તે મિલકતો માઈનસ કરો અને બીજી નદનું ખાતાની ઉધાર બાજુ. આગળ જઈએ આપણે. હવે ત્રીજો હવાલો કરતા પહેલા પાંચમો હવાલો કરવો જરૂરી છે. જુઓ પાંચમો હવાલો 2000 નો માલ વેચાણ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે. બરાબર. તો એનો મતલબ થયો કે આપણે પરત લખવાની રહી ગઈ. લખીશું માઈનસ નોંધવાની બાકી વેચાણ પરત રૂપિયા 2000. એટલે અહીંયા આવશે 1,02,000. વેચાણમાં જે કરીએ એ જ આપણા ગ્રાહકો એટલે કે દેવાદારો હશે. માઈનસ નોંધવાનું બાકી વેચાણ પરત રૂપિયા 2000.
એટલે વધશે 23,000. બરાબર. ચલો હવે ત્રીજો હવાલો કરીશું. પહેલું રૂપિયા 10,000 નો એક દેવાદાર નાદાર જાહેર થતા રિસીવરે તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડે 50% રકમ મળશે. એટલે 10,000 ગુણ્યા 50% એટલે 5,000 રૂપિયા મળશે. હજી મળ્યા નથી, પણ બાકીના તો હવે મળવાના પણ નથી, જે આપણે કહેવાય ગાલખા. માઈનસ કરીશું ગાલખા હવાલાની 5,000 વધે 18,000. આ ગાલખાની બીજી અસર નન્નું ખાતે ઉધાર ગાલખા હવાલાની 5,000. ફક્ત હવાલા છે એટલે સ્ટ્રક્ચર બનાવ્યું નથી, સીધી નન્નું ખાતે અસર. હવે ધ્યાન રાખજો, આપણી પાસે કુલ 23,000 હતા, એમાંથી 10,000 નાદાર જાહેર થઈ ગયા. એટલે હવે આપણી પાસે જે કહેવાય શંકાસ્પદ લેણો રૂપિયા કેટલા કહેવાય 13,000. ભલે અહીંયા 18 લખ્યા, પણ અહીંયા જ્યારે ગાલખાત અનામત ગણો તો નાદારની રકમ પૂરેપૂરી બાદ કર્યા પછી જે વધે એની પર જ તમારે ગાલખાત અનામત ગણશે. એના 5%, એટલે કે 13,000 ના 5% માઈનસ ગાલખાત અનામત હવાલાની 13,000 ગુણ્યા 5% 650 એટલે 12 આવશે 17,350. અને 650 નંનું ઉદાહરણ લખાશે ગાલખાત અનામત હવાલાની 650. ચલો આગળ લખ્યું છે ચોથો વાળો, બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. આપણું બેંક ઓવરડ્રાફ્ટ આવેલું એટલે કે ચૂકવવાનું બાકી, શોર્ટમાં BOD નું વ્યાજ, એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ 10% રૂપિયા 300. અને બીજી અસર નંનું ઉધાર બાજુ બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ 300. એના પછી હવે ગોતવાનો પહેલો મનની લોન. તો જો ધ્યાનથી મનની લોન કેટલી છે 10,000, એના 6%. હવે જાણીએ છીએ કે જ્યારે ભાગીદારની લોન હોય અને કોઈ પણ સ્પષ્ટતા ન મળતી હોય તો 1932 ના કાયદા અનુસાર 6% લેખે વ્યાજ ગણાય. એટલે 10,000 ના 6% કરીએ એટલે 600 રૂપિયા વ્યાજ આવે. પણ 400 રૂપિયા એમાંથી આપણે આપી ચૂક્યા છીએ, એનો મતલબ હજી પણ ચૂકવવાના બાકી છે 200 રૂપિયા. અને બીજી અસર મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 200 રૂપિયા. અને પછી 8 પ્રકારની સરકારી જામીનગીરીમાં રોકાણ હતું. તારીખ આપી આપણને તો કે નથી આપી. તો આ 8 પ્રકારની સરકારી જામીન રોકાણ કરીએ તો 30,000 ના 8% 2400 રૂપિયા. નન્નું ખાતાની જવા બાજુ 8% ની સરકારી જામીનગીરી ના રોકાણનું વ્યાજ 2400. બીજી અસર મિલકતના બાજુ મળવાનું બાકી રોકાણનું વ્યાજ
2400 રૂપિયા. બરાબર, આ થઈ ગઈ તમારે તમામ હવાલા. હવે બધા જ હવાલા ધ્યાનથી જોઈ લેવાના, કોઈ ઉત્તર બાકી થઈ ગયું ને, બરાબર. પછી આપણે શરૂ કરીએ છીએ પ્રમાણે પહેલું વેપાર ખાતું બંધ. બરાબર, તો આપણે જોઈએ ત્યાંથી તો આપણી પાસે જમા રકમ વધારે આવે છે 1,82,000. તો બંને પર લખી નાખીશું આપણે 1,82,000. અને હવે એમાંથી આ રકમ બાદ કરીશું એટલે આપણને મળશે 71,500. આ આપણો ડિફરન્સ મળ્યો, જેને કહેવાય કાચો નફો. અને આ કાચો નફો નન્નું ખાતાની જ્યાં બાજુ 71,500. હવે જોઈએ આપણે ધ્યાનથી જોઈએ આપણે તો આ બાજુ 71,500 આવે છે, 71 ને 2 3 900 આવે છે. બરાબર, અને આ બાજુ આવે છે 74,700. એટલે આપણા ખર્ચ વધી ગયો. બરાબર, તો આપણે જોવા જઈએ તો અહીંયા આપણને ચોખ્ખી ખોટ મળે છે. ₹800. બરાબર, આ ખોટ જશે નન્નું માવણી ખાતાની ઉધાર બાજુ. અને છેલ્લે અહીંયા કોઈ પણ એન્ટ્રી નથી એટલે આપણને વહેંચણી પાત્ર ખોટ મળશે, જેમાં બે વ્યક્તિને મન અને મોહન ₹800. હવે આપણી પાસે નફા નુકસાનનું પ્રમાણ જોઈએ તો સ્પષ્ટ લખ્યું સરખા હિસ્સે છે. તો એનો મતલબ અહીંયા પણ 400 અને અહીંયા પણ 400. બરાબર, આ વહેંચણી પાત્ર ખોટ આપણે લખીશું ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાજુ. વહેંચણી પાત્ર ખોટ